કૃષ્ણ મિત્રો, કેમ છો? હું છું નિધિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડુમાં. તો અમે આજે શિફ્ટ પતાવીને પેગિસ્કો આવ્યા હતા. બહાર બહુ ઠંડી છે એટલે ગાડીમાં જ બેસવું પડ્યું. તો ગાડીમાં બેઠા બેઠા ગુજરાતી છીએ, ખાવાનો ચસ્કો તો થાય જ. એટલે હું બનાવી રહી છું ભેળ. તો તમે પણ મારા જોડે આવો ખાવા ભેળ. ત્યાં સુધી મીત તમને પેગિસ્કો શું છે એ બતાવી દે. આજે હું ધોવાની છે. અહીંયા મળે છે રેડ ઓનિયન્સ, તો હું સમારી રહી છું રેડ ઓનિયન્સ. ભેળમાં હું નાખીશ રેડ ઓનિયન્સ, ટામેટો, કાકડી, મરચાં અને લીંબુ. તો ચલો મમરા કેમ ક્યાં છે તમે? મમરા જે અમે ડેશબોર્ડ બનાવી દીધું છે શાકભાજીની લારી. પણ ગમે તે મજા તો આવામાં જ આવે. પિકનિક જેવું લાગે ખરા, અને ખાતા જઈએ, મસ્ત મજા લેતા જઈએ. અને આજે અમે બે એકલા નથી, અમારા જોડે રહી છે આ નાની ઉંદેડી પારુલ. ફાઇનલી ભેળ બની જ ગઈ છે આખરે, અને હવે અમે બસ આના ઉપર તૂટી જ પડવાના છીએ. તો તમારે પણ આવી ભેળ ખાવી હોય પેગિસ્કો આગળ તો આવી જાઓ ફટાફટ કેનેડા. તો આ ભેળને થોડીક ચટપટી બનાવવા મેં અંદર થોડા કુરકુરે નાખી દીધા છે. અને બસ હવે જો આવું કંઈક રૂપ રંગ આવી ગયો છે. કહીએ ને પણ આવા જલસા કેનેડામાં કાયમ નથી હોતા. આ ખાલી જ્યાં 2 મહિના તડકો રહે ને ત્યારે જ આવા જલસા કરાય છે. બાકી અમે છે ને બીજા 9 મહિના રાત જોતા આવીએ છીએ કે સમર આવે, સમર આવે, સમર આવે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ પીરિયડ. અને આ વખતે અમે ખરેખર એન્જોય કરી રહ્યા છીએ. અને હું જોડે જોડે તમને પણ બતાવી રહી છું કે હું ક્યાં ક્યાં જાઉં છું ને શું શું કરી રહી છું. એ તો તમે મારા જોડે જ રહો. તમે આ ભેળ કેટલામાં વેચવા માંગશો? કેટલા ડોલરમાં? આપીશ $4. શું કેવું? તમે રેટ ફાઇનલ કરીને મને કહો કે આ અહીંયા હું વેચવાનું ચાલુ કરું તો કેટલામાં વેચાય, અને વેચાશે કે નહીં વેચાય એ પણ મને જરૂરથી જણાવજો. ચલો તમને નેક્સ્ટ વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને તમારું ધ્યાન રાખતા રહેજો.